તું મેરા ટોમ और मैं तेरा ચેરી અબ હોગી દુનિયા તેરી મેરી. તો આજે આપણી વચ્ચે વોઇસ ઓફ ડેના પરિવારના આંગણે આજે આપણી વચ્ચે એક ટોમ એન્ડ ચેરી નામના ગુજરાતી મૂવીની સ્ટારકાસ્ટ આવી ગઈ છે. તો ચાલો એમની સાથે કરીએ થોડી ઘણી મીઠી તીખી વાતો અને જાણીએ એમના પિક્ચર્સના મેકિંગ પાછળની મહેનત અને એમણે જે મજા લીધી છે મજા ઓબ્વિયસલી ગાઈઝ હું આપના સુધી પહોંચાડવાનો છું. તો હિયર કમ્સ ટુ યુ સિદ્ધાર્થ સર. ફર્સ્ટ ક્વેશ્ચન, ટ્રેલરમાં ટોમ ગાયબ થઈ જાય છે ત્યારે ચેરી એ મેદાનમાં આવે છે. તો હવે સ્પોઇલર આપ્યા વગર આપણે એ જાણવું છે કે ભાઈ ચેરી અને ટોમનું એકચ્યુઅલ કનેક્શન શું છે? કંઈ જ નથી. એ બંનેના રિલેશન નથી, દાદા ને પૌત્ર નથી. આ ટોમ એક છોકરો છે 10 વર્ષનો, ધનાઢ્ય મા બાપનો દીકરો છે, અને ચેરી છે એ ગેબી છે. એ કોણ છે, શું કરે છે, એના વિશે કંઈ જ જાણકારી નથી કોઈકને. અચાનક એક પડોશમાં રહેવા આવે છે. પાડોશીઓ પણ પરેશાન છે કોણ, એનો આદેશ શું છે, અને બંને છોકરો અને ચેરી બંનેની મુલાકાત થાય છે. પહેલાં તો એટલે તરત જ પહેલી જ મુલાકાતમાં મિત્રો બની ગયા એવું નથી, સમય લાગે છે એમાં એકબીજાનો વિશ્વાસ સંપાદન કરવામાં. પણ પછી બહુ જ ગાઢ મિત્રતા બંને વચ્ચે થઈ જાય છે, પ્રેમ બંધાય છે. પણ ત્યાં જ ફિલ્મમાં એક જબરજસ્ત વળાંક આવે છે જેને લીધે આખી વાર્તા, સંબંધો બધામાં જબરજસ્ત બદલાવ આવી જાય છે. અને ત્યાંથી ઉમેરાય છે સસ્પેન્સ અને થ્રિલ. અને પછી ફરી પાછા અંત તરફ જઈએ ત્યારે ખૂબ ભરપૂર હાસ્ય સાથેનો આ ફિલ્મનો ક્લાઇમેક્સ છે, અને જેમાં બધું સમેટાય છે. અને છેલ્લે એક બહુ સરસ મેસેજ છે જે માત્ર કોઈ એક કુટુંબને કે ટોમ માટે કે ટોમના મા બાપ માટેનો નથી, પણ હું તો કહીશ કે આપણી આખી સોસાયટી માટે, અને ખાસ કરીને જેન ઝી અને આલ્ફાના જે જનરેશન છે એના મા બાપ, પેરેન્ટ્સ, જે યંગ પેરેન્ટ્સ છે એ લોકો માટે એક જબરજસ્ત સંદેશ છે આમાં. ક્યાં વાત છે સર, ક્યાં વાત છે. સેકન્ડ ક્વેશ્ચન્સ, એક ખાસ આપને બાળ કલાકાર તરીકે આપણું આ પ્રથમ મૂવી છે ટોમ એન્ડ ચેરી, અને એ પણ સૌભાગ્યની વાત છે કે સિદ્ધાર્થ સર જેવા તમને સિનિયર એક્ટર સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. ત્યારે તમે એવી કઈ 3 વાતો છે કે જે તમારા આસપાસના એન્વાયરમેન્ટમાંથી ફિલ્મના મેકિંગ વખતે એ તમે શીખ્યા છો અને કાયમી તમારા આગળના કરિયરમાં તમે યાદ રાખવાનો છો? મૂવીની એવી કઈ 3 વાતો છે? સિદ્ધાર્થ સર જોડે કામ કરીએ એટલે તો 3 નહીં 300 વાતો શીખવા મળે તમને. ક્યાં વાત છે, ક્યાં વાત. કેટલી વસ્તુઓ, એટલે કોન્સ્ટન્ટ લર્નિંગ, એવરી ડે બહુ જ બધી વસ્તુઓ શીખવા મળે. એમનાથી મને ડાયલોગ્સમાં, વોઇસ મોડ્યુલેશનમાં એમની એક જાણીતી વસ્તુ છે એમના પોઝિસ. કોઈ સારી કે પંચ લાઈન બોલે એની પહેલાં જે એક પોઝ લે છે એ પોઝ શીખવા મળે. એવી બહુ જ બધી વસ્તુઓ ખબર પડી છે, શીખવા મળી છે. વાર્તા જ ફેમિલીની છે દોસ્તો. અને કેવી વાર્તા છે પાછી કે 2 મુખ્ય પાત્રો તમારા, એમાં જ 3 પેઢી આવી જાય છે. 10 વર્ષનો બાળક અને 70 વર્ષનો વૃદ્ધ, અને બાકીના વચ્ચે. તો આખી વાર્તા જે રીતે સંકળાયેલી છે એના પર આધારિત છે કે યંગ ટુ ઓલ્ડ. એટલે ઓબ્વિયસલી આખા પરિવાર માટેની આ ફિલ્મ છે. હાસ્ય ભરપૂર છે જેની આજના જમાનામાં બધાને જરૂર છે. મને પણ છે. હું ભલે હસાવતો હોઉં પણ મને પોતાને હસવું આવે એવી ક્ષણો બહુ ઓછી હોય છે. તો હાસ્યની જરૂર બધાને છે આજે, અને તો એને માટેનું આ રાઈટ ડોઝ છે સાહેબ. એટલે આ જો તમને મળી જાય તો ઇટ્સ અ બૂસ્ટર ડોઝ ફોર યુ, કે કંટાળેલા હો કે આ તે. અને દિવસ મજાનો છે, 28મીનો રક્ષાબંધનનો દિવસ, 28મી ઓગસ્ટ, અને એક આખો ઉત્સવનો માહોલ હોય ત્યારે આવી એક ફિલ્મ સાથે બેસીને બધા જુએ એટલે 6 વર્ષનો પૌત્ર ખડખડાટ હસતો હોય અને કદાચ દાદાનો હાથ ખેંચતો હોય અને દાદા હસતા હસતા દાદી સામે જોતા હોય તો આ એક લાવો અને પ્રસંગ બની જશે.